કાશ્મીરમાં 48 કલાકમાં સેનાનું બીજું મોટું ઓપરેશન જૈશના 3 આતંકવાદીનો ઠાર કરવામાં આવ્યો છે। આપણે જોયું હતું કે પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા અનેક એવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને હવે આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવશે અને એને જ લઈને એક સૌથી મોટું ઓપરેશન જમ્મુ કાશ્મીરમાં હાથ ધરવામાં આવ્યું છે અને તેની અંદર જૈશના 3 આતંકવાદીનો ઠાર કરાયો છે। શું છે સમગ્ર વિગતો અને આતંકવાદી કોણ હતા તેના વિશે જ વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી અને એને જ લઈને એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આજે અથડામણ થઈ હતી તેની જ અંદર 3 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે। આ વિસ્તારમાં જૈશ એ મોહમ્મદના 2 થી 3 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી અને આ એન્કાઉન્ટર ત્રાલના નાદેર ગામમાં ચાલી રહ્યું છે। તેની સાથે 48 કલાકમાં આ બીજું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। આ પહેલા મંગળવારે એટલે કે 13 મે એક લશ્કર છે તેના 3 આતંકવાદીઓનો ઠાર કરવામાં આવ્યા હતા અને આ જ આતંકવાદીઓને સુરક્ષા દળોએ છે અનેક એવા વિસ્તારમાં ઘેરી લીધા હતા। આ ઓપરેશનને ઓપરેશન કેલર નામ આપવામાં આવ્યું છે। એટલે અત્યાર સુધી 13 મે ફરી એક વખત આની પહેલાના સમયે એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે 3 આતંકવાદીઓનો ઠાર કરવામાં આવ્યો હતો। ત્યારે આજે ફરી એક વખત આ જ ઓપરેશનના હેઠળ અનેક એવા વિસ્તારો છે જેની અંદર સર્ચ ઓપરેશન ચાલતું હતું અને આ જ સર્ચ ઓપરેશનની અંદર વધુ એક આતંકવાદી છે તેનો ઠાર કરવામાં આવ્યો છે। સૈન્ય દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવેલા લશ્કરના એક આતંકવાદીઓનું નામ છે તે નામ પણ હવે સામે આવી રહ્યા છે। સૌથી પહેલું નામ છે શાહિદ, જે ત્યાંના રહેવાસી હતા અને 8 માર્ચ 2023માં લશ્કરમાં સામેલ થયા હતા। વળી બીજા આતંકવાદીની ઓળખ છે તે અદનાન શફી ડાર તરીકે થઈ છે, જે ત્યાંના જ રહેવાસી હતા। તે 18 ઓક્ટોબર 2024માં લશ્કરમાં સામેલ થયા હતા અને તે 2024માં શોપિયાનામાં બિન સ્થાનિક શ્રમિકની હત્યામાં સામેલ હતો। પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓના પોસ્ટર છે તે પણ અનેક વિસ્તારોમાં ચોંટાડવામાં આવ્યા હતા। જો કે એ બાદ તરત જ ભારતીય સેના દ્વારા તે ઓપરેશન છે તેને હાથ ધરવામાં આવ્યું હતું। અનેક એવી જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું ને એની જ અંદરથી અનેક એવા આતંકવાદીઓ મળી આવ્યા હતા અને અત્યારે હાલ એ જ સર્ચ ઓપરેશનના હેઠળ તે લોકોના એક બાદ એક ઠાર કરવામાં આવી રહ્યા છે। સુરક્ષા દળોએ આતંકવાદીઓની સૂચના આપનારને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે। સેનાએ પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓના મોતના ગુનેગારોને પાકિસ્તાની આતંકવાદીઓની શોધખોળ તેજ કરી દીધી છે અને આ જ શોધખોળના હેઠળ અનેક એવા આતંકવાદી છે જે લોકોનો એક બાદ એક ખાત્મો કરવામાં આવી રહ્યો છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।